નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 3 શ્રેણિકમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યાર સુધી આપણે શ્રેણિકની અંદર ઘણા બધા પ્રશ્નો જોયા, ઘણી બધી સૈદ્ધાંતિક બાબતોની ચર્ચા કરી। હવે આજના લેક્ચરની અંદર આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર આપેલા પ્રશ્નોની ચર્ચા કરવાની છે। તો શરૂ કરીએ મિત્રો। પ્રશ્ન 1 જો મિત્રો એક્ઝામ્પલ નંબર 1 માં આપણને એક વિધાન આપ્યું છે કે a એ 2/2 શ્રેણિક અથવા તો બે કક્ષાવાળો શ્રેણિક છે 0 1 0 0। દર્શાવો કે ai plus bi whole raised to n equal to a raised to ni plus n times a raised to n minus 1b, જ્યાં i એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક છે। આમાં જે i લખ્યું છે તે i અહીંયા અને અહીંયા, અને n belongs to n છે। અને આ વિધાન આપણે દર્શાવો કે મતલબ કે સાબિત કરવાનું છે, અને અહીંયા n belongs to n માટે આપણે સાબિત કરવાનું છે। એટલે આ વિધાનને આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરીશું। ગણિતીય અનુમાનનો સિદ્ધાંત તમે 11મા ધોરણમાં ખૂબ સારી રીતે ભણ્યા છો, આખું ચેપ્ટર છે। એટલે એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ઘણા બધા આવા વિધાનોને આપણે સાબિત કર્યા છે। છતાં પણ એ વિધાનને યાદ કરવા માટે થોડી આપણે વાત કરી લઈએ કે જો પ્રાકૃતિક ચલનું વિધાન n belongs to n માટે pn આપેલ હોય, પ્રાકૃતિક ચલ એટલે કે આ વિધાનમાં n એ પ્રાકૃતિક સંખ્યા છે, અને આવું વિધાન આપણને આપેલું હોય તો આ વિધાન સત્ય વિધાન ક્યારે બનશે? તો એના માટેના બે નિયમો છે। એક, n equal to 1 માટે p1 સત્ય હોય, અને બે, n equal to k માટે p of k સત્ય ધારતા n equal to k plus 1 માટે p of k plus 1 સત્ય સાબિત થાય। એટલે કે p of k આપણે સત્ય છે એવું ધારી લઈએ તો પછી એના પછીના નેક્સ્ટ સંખ્યા માટે p of k plus 1 માટે વિધાન સત્ય સાબિત થવું જોઈએ। અને જો આ બે નિયમોનું પાલન થાય તો વિધાન pn એ પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે સાચું છે એવું કહેવાય। તો અહીંયા પણ આપણે આ જ સિદ્ધાંતના આધારે આ પ્રશ્નને સાબિત કરીશું। ઓકે, ચાલો મિત્રો, તો આની સાબિતી જોઈએ। હવે અગાઉના આપણા નિયમ પ્રમાણે મેં તમને વાત કરી હતી કે પ્રશ્નને જવાબ સ્વરૂપે લખવાનો, તો આપણે અહીંયા પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ તો જે વિધાન આપણે સાબિત કરવું છે એને આપણે આપણા પ્રશ્નનું વિધાન કહીશું। તો અહીંયા આપણને a અને એકમ શ્રેણિક i આ બે આપણને આપેલું છે, અને એના માટેનું આ વિધાન આપણે સાબિત કરવું છે। તો અહીંયા હું લખીશ સાબિતી માટે, અહીં a equal to 0 1 0 0 તથા i equal to બે કક્ષાવાળો એકમ શ્રેણી એટલે 1 0 0 1 માટે વિધાન pn પછી અહીં ડબલ ડોટ કરવાનું છે વિધાનને વ્યાખ્યાયિત કરવા માટે, અને આ વિધાન pn છે એની ડાબી બાજુ આપણે લખીએ ai પ્લસ ba અને કૌંસની ઉપર n ઘાત છે ઇક્વલ ટુ a raised to n i પ્લસ n ટાઈમ્સ a raised to n minus 1 ba, અને પછી કોમા કરી અને n belongs to n આટલું આપણને આપેલું છે। અહીં a equal to આ શ્રેણિક, i equal to આ શ્રેણિક, એના માટે વિધાન pn આ આપેલ છે, આટલું આપ્યું છે। અને હવે આ આપેલું વિધાન છે સત્ય વિધાન છે એવું આપણે દર્શાવવું છે, સાબિત કરવું છે। તો હવે હું ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પહેલા સ્ટેપ ઉપર જાઉં તો મારે n equal to 1 માટે p1 સત્ય સાબિત બતાડવાનું છે। તો હવે n equal to 1 માટે p of 1 મતલબ કે n ની જગ્યાએ હું 1 મૂકું છું,
એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંને મારે સરખું કરવાનું છે. તો P(1) માં ડાબી બાજુ કેટલી છે એ હું જોઉં. તો n ની જગ્યાએ મારે 1 મૂકવાનું છે. એટલે AI પ્લસ BA અને એનો કૌંસ એની ઉપર 1 ઘાત લઉં. તો આ 1 ઘાત લઉં એટલે એને લખું કે ના લખું એનો મતલબ જ થશે AI પ્લસ BA. અને P1 માં જબા મતલબ જમણી બાજુ. તો જમણી બાજુ અહીંયા જ્યાં જ્યાં n છે ત્યાં મારે 1 લેવાનો છે. તો a ની 1 ઘાત I પ્લસ 1 ઇન્ટુ a(1 - 1) BA અને આનું સાદુરૂપ આપું તો a ની 1 ઘાત એટલે AI પ્લસ 1 ગુણ્યા કંઈ પણ એટલે 1 એટલે a ની 0 ઘાત 1 - 1 એટલે 0 a ની 0 ઘાત એટલે 1 અને BA એ આપણે લખીએ. તો આમ P1 માટે P1 માં ડાબા બરાબર જબા એટલે કે n=1 લેતા ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળે છે અને તેથી P1 સત્ય છે. P1 સત્ય છે. આને હું પરિણામ નંબર 1 આપીશ. ઓકે મિત્રો, તો ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આપણને પહેલું પગથિયું પહેલું સ્ટેપ આપણને સત્ય સાબિત થાય છે. નેક્સ્ટ સ્ટેપ ની અંદર આપણે લઈશું n=k માટે આપેલું વિધાન સત્ય છે એવું આપણે ધારી લઈશું. તો હવે અહીં લખું. હવે n=k માટે P(k) પછી ડબલ ડોટ કરીશ. જ્યાં n હતો ત્યાં હું k મૂકીશ. P(k) આમાં અહીંયા n છે એટલે અહીંયા k મૂકીશ, અહીંયા k મૂકીશ, અહીંયા k મૂકીશ, અહીંયા k-1 મૂકીશ. એટલે P(k) હું અહીંયા લખું AI પ્લસ BA એની k ઘાત ઇક્વલ ટુ a(ki) પ્લસ k a(k-1) BA સત્ય ધારતા અને આને હું નંબર આપું છું 2. ઓકે, આ સત્ય ધાર્યું એ પરિણામ નંબર 2. અને હવે મારે n=k+1 માટે આ પરિણામમાં ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું છે. તો જોઈએ મિત્રો, આગળ આપણે આ બોર્ડ મારે સાફ કરવું પડશે. ચાલો મિત્રો, તો હવે આપણે n=k+1 માટે હું અહીંથી લખું છું. હવે n=k+1 માટે P(k+1) આની અંદર ડાબી બાજુ હું લખું છું, બરાબર. તો ડાબી બાજુ મને શું બનશે? k ની જગ્યાએ મારે k+1 મૂકવાનું છે એટલે આ બનશે AI પ્લસ BA એની k+1 ઘાત. અને આનું મારે સાદુરૂપ આપી અને જમણી બાજુ લાવવાની છે, બરાબર છે. તો જમણી બાજુ જ્યારે મને આવશે ત્યારે અહીંયા મેં k ની જગ્યાએ k+1 મૂક્યું છે એટલે અહીંયા k+1 હતું એટલે અહીંયા a ની k+1 ઘાત આવશે, અહીંયા k છે ત્યાં k+1 આવશે અને અહીંયા હું k+1 મૂકીશ તો 1 ને 1 કેન્સલ થશે એટલે a(k) થશે. એટલે મારી ડાબી બાજુ આમાં જે જમણી બાજુ મને મળશે એ આવશે a(k+1i + k+1 a(k) અને b. આ પરિણામ જો મને મળી જાય આનું સાદુરૂપ આપતા તો મને ખાતરી થઈ ગઈ કે મારું n=k+1 માટેનું આ પરિણામ પણ સત્ય સાબિત થયું છે. ઓકે, તો આની સાબિતી આપવા માટે હું અહીંથી આગળ લેતો જાઉં અને 2 ભાગ પાડી દઉં. k+1 છે ને, તો આધાર ઉપર સરખા ઉપર ઘાતનો સરવાળો હોય તો હું છૂટું પાડી દઉં. AI પ્લસ BA આની k ઘાત ઇન્ટુ આ ઘાત 1 ને હું છૂટું પાડું તો AI પ્લસ BA આની 1 ઘાત. આધાર સરખા તો ઘાતનો સરવાળો એટલે આ પરિણામ મળે. અને આ જે પરિણામ છે AI પ્લસ BA ની k ઘાત એના માટે મેં અહીં ધારણા કરી છે એટલે આની આટલી જે કિંમત છે એ આ છે એટલે આ કિંમતને હું સીધી અહીંયા સબમિટ કરું, આને અહીંયા હું મૂકી દઉં. તો a(ki) પ્લસ k ટાઈમ્સ a(k-1) BA અને આ જે કિંમત હતી એને હું લખું AI પ્લસ BA. આટલું થયું. એટલે મેં જે પરિણામ સત્ય ધાર્યું હતું એનો મેં ઉપયોગ કર્યો છે. ગણિતીય અનુમાનના સિદ્ધાંત વખતે આપણને મિત્રો ખબર છે કે આપણે જે ધારણા કરીએ છીએ ધારણાનો ઉપયોગ કરવાનો છે અને ઘણી વખત પરિણામ 1 P1 સત્ય છે એનો પણ ઉપયોગ કરવાનો થાય.
તો આપણે જે કામ કરી દીધું છે એનો ઉપયોગ કરવાનો હોય તો એ મેં અહીંયા ઉપયોગ કરી લીધો. હવે હું આના બ્રેકેટ સિમ્પ્લિફાઈડ કરું અને બ્રેકેટ સિમ્પ્લિફાઈડ કરું એટલે મારે થોડીક જગ્યા જોઈશે એટલે આ ઇક્વલ ટુ ને હું આ બાજુથી લખું છું અહીંયા આગળથી. ત્યાં હું સાદુરૂપ આપું તો પહેલું પદ અને પહેલા પદનો ગુણાકાર થાય એટલે એની કે એક ઘાત અને આ એનો ગુણાકાર થાય તો a રેઝ ટુ k પ્લસ 1 અને i અને i નો ગુણાકાર એટલે i જ થાય અથવા તો i સ્ક્વેર તમારે લખવું હોય તો લખાય પણ i સ્ક્વેર ઇક્વલ ટુ i જ થાય એટલે ત્યાં તમે સીધું i લખો તોય વાંધો નહીં અને સ્ક્વેર લખો તો પણ વાંધો નથી i અને i નો ગુણાકાર. ત્યાર પછી a રેઝ ટુ k i ને હું આની સાથે b a સાથે ગુણું એટલે શું બનશે મને પ્લસ a રેઝ ટુ k આ b અને આ શ્રેણિક i અને a નો ગુણાકાર લખું એટલે હું એને કહું i a આ રીતે લખાય. તો a રેઝ ટુ k i નો બંને સાથે મેં ગુણાકાર કર્યો હવે હું આ જ પદનો લઉં તો પ્લસ k a રેઝ ટુ k માઇનસ 1 b a અને a i એટલે આ બધું ભેગું કરીશ એટલે શું થશે a અને b ભેગા થશે એટલે a b આ a b સંખ્યાઓ બે ભેગી કરી અને બે શ્રેણિકોને હું ભેગા કરું તો a i આટલું આની સાથે ગુણાકાર અને પછી આ છેલ્લાનો ગુણાકાર કરીશ એટલે k a રેઝ ટુ k માઇનસ 1 પછી અહીંયા b અને b એટલે આ b સ્ક્વેર a અને a શ્રેણિક એટલે a સ્ક્વેર શ્રેણિક એક ના એક શ્રેણિકનો બે વાર ગુણાકાર એટલે a સ્ક્વેર આટલું પરિણામ આપણને મળશે. અને આ જે પરિણામ મળ્યું એને હું હજી એક સ્ટેપ સાદુરૂપ આપું તો a રેઝ ટુ k પ્લસ 1 i સ્ક્વેર નો મતલબ i થાય એટલે હું લખીશ i પ્લસ હવે આનું એક સાદુરૂપ આપું તો a રેઝ ટુ k b i એટલે a થાય. આપણે વ્યસ્ત શ્રેણિકની અંદર લખતા હતા તમને ખબર છે a ઇક્વલ ટુ i તો i નો મતલબ a થાય પ્લસ અહીંયા લખીએ k આ a રેઝ ટુ k માઇનસ 1 ને અહીંયા એક a છે એટલે આ બેમાં a ની ઘાત ભેગી કરીએ તો આધાર સરખા ઘાતનો સરવાળો એટલે a ની k ઘાત આ b એકલું એમને રહેશે અને આ a i નો મતલબ આપણને મળશે a પ્લસ અહીંયા શું બનશે કંઈ નહીં થાય એટલે આને એમ નંબર દે કે a રેઝ ટુ k માઇનસ 1 b સ્ક્વેર a સ્ક્વેર ઓકે. અને આ a સ્ક્વેરની મારે કિંમત મૂકવાની છે એ હમણાં હું અહીંયા a સ્ક્વેરની કિંમત મૂકું તો હવે મારે a સ્ક્વેરની કિંમત મૂકવી છે એટલે એ મને આપેલો તો એમાંથી મારે a સ્ક્વેર મેળવવો છે એટલે હું અહીં સાઈડમાં ગણતરી કરીશ. a ઇક્વલ ટુ આપણે શું આપ્યું હતું તો કે 0 1 0 0 આવો શ્રેણિક આપેલો હતો પ્રશ્નની અંદર અને મારે a સ્ક્વેર જોઈએ છે તેથી a સ્ક્વેર ઇક્વલ ટુ a ઇન્ટુ e એટલે આ શ્રેણિક હું બે વાર લખું તો 0 1 0 0 અને અહીંયા હું પાછો એનો લખું 0 1 0 0 અને હવે આ બંનેનો હું ગુણાકાર કરું તો પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોમાં ગુણાકારનો સરવાળો એટલે 0 ગુણ્યા 0 0 1 ગુણ્યા 0 એટલે 0 અને એ બે 0 નો સરવાળો એટલે 0 પછી પહેલી યાર બીજો સ્તંભ 0 ગુણ્યા 1 એટલે 0 1 ગુણ્યા 0 એટલે 0 બે 0 નો સરવાળો એટલે 0. હવે બીજી યારમાં બે 0 છે એટલે આની હારે ગુણાય એટલે 0 અને આ બે 0 આની હારે ગુણાય એટલે આ 0 તો a સ્ક્વેર આપણને શૂન્ય શ્રેણિક મળ્યો એટલે અહીંયા a સ્ક્વેર શૂન્ય શ્રેણિક અને શૂન્ય શ્રેણિકના બધા ઘટકોને આટલો અદિશ છે કે વાસ્તવિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા એની ઉપર ઘાત એટલે થઈ વાસ્તવિક આ પણ વાસ્તવિક એટલે આખી વાસ્તવિક સંખ્યાને હું આ a શ્રેણિકના બધા ઘટકો સાથે ગુણું એટલે 0 થઈ જાય એટલે આ આખો શ્રેણિક છે એ 0 થશે અને 0 શ્રેણિક આમાં ઉમેરાશે તો કોઈ ફરક પડશે નહીં એટલે આખું પદ જ કેન્સલ થઈ ગયું એટલે અહીંયા આપણે લખીએ a રેઝ ટુ k પ્લસ 1 i અને આ જે ભાગ છે એમાંથી a રેઝ ટુ k b a રેઝ ટુ k આ બેયમાં છે b એ પણ આ બેયમાં છે એટલે હું એટલું કોમન કાઢી લઉં તો a રેઝ ટુ k b a રેઝ ટુ k b એ કોમન નીકળે તો અહીંથી શું વધશે 1 પ્લસ k અથવા તો k પ્લસ 1 આવું કહી શકાય અને a રેઝ ટુ k b આ કોમન નીકળી ગયું અને આ શૂન્ય શ્રેણિક થઈ ગયો કારણ મેં અહીં બાજુમાં આપ્યું છે એટલે આને આપણે કહીએ તો a રેઝ ટુ k પ્લસ 1 i પ્લસ k પ્લસ 1 a રેઝ ટુ k b અને આ પરિણામ આપણને જે મળ્યું એ આપણે જે જોઈતું હતું એ થઈ ગયું. મેં અહીં તમને નીચે સમજાવ્યું હતું એટલે આને કહીએ નંબર 3. આમ 1 2 અને 3 પરથી 1 એટલે શું p1 સત્ય છે 2 એટલે p ઓફ k સત્ય ધારતા અને 3 એટલે આપણને જે પરિણામ મળ્યું p ઓફ k પ્લસ 1 સત્ય સાબિત થયું તે. તો 1 2 અને 3 પરથી ગ ના સિદ્ધાંત મુજબ
ગ નો સિદ્ધાંત એટલે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ p ઓફ n પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે અથવા તો દર્શાવી શકાય. તો આ રીતે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી શ્રેણિકનો પ્રશ્ન આપણે સાબિત કર્યો. ઓકે મિત્રો, ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. ફરીથી એના જેવો છે, હમણાં આપણે સોલ્વ કર્યો, ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કર્યું. સેમ આ જ પ્રશ્નને પણ આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરીશું. અહીંયા આપણને એ શ્રેણિક આપ્યો છે, એના માટે વિધાન pn આપણને આપ્યું છે. એટલે પ્રશ્નને આપણે જવાબ સ્વરૂપે લખીએ તો અહીંયા જો કાઢીને હું લખીશ, અહીં a ઇક્વલ ટુ આના માટે, આ શ્રેણિક માટે વિધાન pn ઇક્વલ પછી ડબલ ડોટ a રેઝ ટુ n ઇક્વલ ટુ આ n બિલોંગ્સ ટુ n આપેલ છે. આટલું આપણને આપેલ છે. પ્રશ્નને જવાબ સ્વરૂપે લખવાનું હોય ત્યારે આપેલા પ્રશ્નમાંથી જ માહિતી લેવાની અને કેટલાક આવા જોડિયા શબ્દો, પારિભાષિક શબ્દો, જેને કનેક્ટિવ વર્ડ્સ ઇંગ્લિશમાં કહેવાય છે કે વાક્ય રચનાને જોડવા માટેના શબ્દો, એવા શબ્દો મૂકવાના. અહીં એ શ્રેણિક માટે વિધાન pn a રેઝ ટુ n ઇક્વલ ટુ આ શ્રેણિક બધા જ ઘટકો 3 રેઝ ટુ n માઇનસ 1 છે, n બિલોંગ્સ ટુ n આપેલ છે. એ શ્રેણિકમાં બધા ઘટકો 1 1 1 છે. આવું આપણે સાબિત કરવું છે. ઓકે, તો ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આપણે શરૂ કરીશું n ઇક્વલ ટુ 1 લેતા. તો હવે n ઇક્વલ ટુ 1 માટે p1 આમાં આપણે જોઈએ તો a ની 1 ઘાત એટલે આ a કહેવાય. આના બરાબર દરેક જગ્યાએ જ્યાં n છે ત્યાં હું 1 મૂકીશ એટલે 3 રેઝ ટુ 1 માઇનસ 1 બધી જગ્યાએ આવશે. 3 રેઝ ટુ 1 માઇનસ 1, 3 રેઝ ટુ 1 માઇનસ 1, બધી જ જગ્યાએ આપણે એક જ વસ્તુ મૂકવાની છે. અને 1 માઇનસ 1 ઘાત એટલે શું થાય? 0. તો 3 ની 0 ઘાત, 3 ની 0 ઘાત એટલે 1. એટલે આ બધા ઘટકો આપણને 1 1 1 મળશે. અને એ શ્રેણિક, તેથી a ઇક્વલ ટુ 1 1 1 1 1 1 1 1 1 અને જે સત્ય છે. શા માટે સત્ય છે? કારણ કે આપણે આપ્યું છે એ શ્રેણિક આવો છે, આ સત્ય છે. આમ p1 સત્ય છે. આને આપણે નંબર આપીએ 1. p1 સત્ય સાબિત થઈ. હવે n ઇક્વલ ટુ k માટે p ઓફ k ડબલ ડોટ, અહીંયા આપણે જોઈએ p ઓફ k, અહીંયા k મૂકું છું એટલે a રેઝ ટુ k થશે. પછી ઇક્વલ ટુ અને દરેક ઘટકમાં n છે ત્યાં આપણે k લખીશું એટલે 3 રેઝ ટુ k માઇનસ 1, 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 3 રેઝ ટુ k માઇનસ 1 સત્ય ધારતા. આને નંબર આપીએ આપણે 2. આ 2 આપણે સત્ય ધાર્યું છે. ઓકે, અને આ 2 સત્ય ધાર્યું છે એનો આપણે ઉપયોગ કરીશું n ઇક્વલ ટુ k પ્લસ 1 લઈશું ત્યારે. તો હવે નીચેનું સ્ટેપ હું અહીંયા ફરીથી ઉપર લખું છું. તો મિત્રો આપણે n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે સાબિત કરવું છે એટલે હું અહીંયા લખીશ. હવે n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે p ઓફ k પ્લસ 1 પછી ડબલ ડોટ અને p ઓફ k પ્લસ 1 લાઈ a રેઝ ટુ k પ્લસ 1, a રેઝ ટુ k પ્લસ 1. અને a રેઝ ટુ k પ્લસ 1 ની જમણી બાજુ કેવી હશે? થોડુંક આપણે વિચારવું પડશે. a રેઝ ટુ k ની જમણી બાજુ આવી છે, a રેઝ ટુ n ની જમણી બાજુમાં આમાં બધે n છે. તો અહીંયા હું a રેઝ ટુ k પ્લસ 1 ની જમણી બાજુ લેવા જઈશ તો અહીંયા k ની જગ્યાએ હું k પ્લસ 1 મૂકીશ, k પ્લસ 1 તો 1 ને 1 કેન્સલ થશે એટલે 3 રેઝ ટુ k, 3 રેઝ ટુ k, 3 રેઝ ટુ k બધા જ ઘટકો 3 રેઝ ટુ k પ્રકારના હશે. એટલે એ મારે લાવવા માટે આના બરાબર હું લખીશ અહીંયા a રેઝ ટુ k ઇન્ટુ a, એટલે કે આધાર સરખા તો ઘાતનો સરવાળો, અહીં ઘાતનો સરવાળો આપણને મળે. અને હવે હું અહીં a રેઝ ટુ k એટલે મેં અહીં જે ધારણા કરી હતી પરિણામ 2 માં,
આ a રેઝ ટુ કે આ કિંમત હું આખી અહીંયા મૂકીશ અને એ જે છે એ આપણે આ જે છે એ અહીં મૂકીશ અને પછી બેનો ગુણાકાર કરીશ. એટલે ગુણાકાર કરીશ એટલે મને a રેઝ ટુ કે પ્લસ 1 માં અહીંયા 3 ની કે ઘાત બધે મળી જશે. બરાબર છે. તો એટલે હવે હું અહીંયા a રેઝ ટુ કે નો જે શ્રેણિક હતો અહીં નીચે લખ્યો ત્યાં અહીં મૂકી દઉં તો એને આ રીતે મુકાશે 3 રેઝ ટુ કે માઇનસ 1 3 રેઝ ટુ કે માઇનસ 1 3 રેઝ ટુ કે માઇનસ 1 આ બધી બીજી આર પણ આના જેવી જ. અને પછી એ મૂકવાનો છે એટલે આ એ મૂકી દઉં અહીંયા. ઓકે આ બંને મુકાઈ ગયા. હવે મારે બંને શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે તો પહેલી હાર અને પહેલો સ્તંભ એનો ગુણાકાર હું ચેક કરું અહીંયા મને શું મળે છે. બરાબર. જેવું પહેલી હાર અને પહેલા સ્તંભમાં થશે એવું જ બધા ઘટકોમાં થશે. એટલે માત્ર મારે એક જ જગ્યાએ ગણતરી કરવાની. તો 3 રેઝ ટુ કે માઇનસ 1 આની સાથે ગુણાય એટલે શું બનશે 3 રેઝ ટુ કે માઇનસ 1 સાઈડમાં લખું છું 3 રેઝ ટુ કે માઇનસ 1 પછી આ વચ્ચેના ઘટકોને ગુણું તો પ્લસ 3 રેઝ ટુ કે માઇનસ 1 પ્લસ નીચે છેલ્લા ઘટકોને લઉં તો 3 રેઝ ટુ કે માઇનસ આ ત્રણેય સરખા પદ છે એટલે એનો સરવાળો થશે 3 ટાઈમ્સ 3 રેઝ ટુ કે માઇનસ 1 અને હવે આ બેને આધાર સરખા ઘાતનો સરવાળો કરું તો 3 રેઝ ટુ કે થયું. ઓકે એટલે આ બધાને હું ગુણાકાર કરીશ તો 3 રેઝ ટુ કે 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 આ થશે. અને આ ગણતરી અહીંયા સાઈડમાં બતાડવાની કારણ કે બેનો સીધો ગુણાકાર મૂકી દીધો તો ઘણી વખત કોઈને એવું થાય કે ગણતરી કઈ નથી ડાયરેક્ટ મૂક્યું છે તો કારણ આપણે બતાડવાનું કારણ કે 3 રેઝ ટુ કે માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ કે માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ કે માઇનસ 1 ઇક્વલ ટુ 3 ટાઈમ 3 રેઝ ટુ કે માઇનસ 1 ઇક્વલ ટુ 3 રેઝ ટુ કે. આટલું કારણ બતાવવાનું. આ કારણ શાના માટે બતાવું છું તો કે પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકો પહેલી હાર અને ત્રીજા સ્તંભમાં અને બધે જ સરખું છે એટલે દરેક માટે આ મળશે. અને આ જે આપણને પરિણામ મળ્યું એને આપણે આપીએ નંબર 3. ઓકે તો હવે આપણે લખીશું આમ પરિણામ 1 2 અને 3 પરથી પહેલું પરિણામ કયું p ઓફ 1 સત્ય બીજું કયું p ઓફ k સત્ય ધાર્યું અને ત્રીજું આપણે p ઓફ k પ્લસ 1 સત્ય સાબિત થયું. તો 1 2 અને 3 પરથી ગ ના સિદ્ધાંત મુજબ વિધાન pn પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. બસ આટલું લખો. આ છેલ્લે કન્ક્લુઝન લખવું ખૂબ જ મહત્વનું છે. તો આ રીતે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપણે બીજો પ્રશ્ન સાબિત કર્યો. જોઈએ મિત્રો ત્રીજો પ્રશ્ન એ પણ ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી જ આપણે સાબિત કરવાનો છે. હવે સ્ટોપ કરો. જો મિત્રો એક્ઝામ્પલ 3 ની અંદર આપણને બે કક્ષાવાળો શ્રેણિક આપ્યો છે a અને આ શ્રેણિક આપેલ હોય તો સાબિત કરો કે a ની n ઘાત 1 + 2n - 4n n અને 1 - 2n આવો બે કક્ષાવાળો શ્રેણિક બને જ્યાં n બિલોંગ્સ ટુ n. સામાન્ય રીતે પ્રાકૃતિક ચલના વિધાન માટે ગણિતીય અનુમાનનો સિદ્ધાંતથી જ સાબિત કરવામાં આવે છે પણ જરૂરી નથી કે પ્રાકૃતિક ચલના બધા વિધાનો ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી જ સાબિત કરવા. પણ અહીંયા આપણે ફરીથી ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરશું કારણ કે એ જ આપણને સરળ પડશે એટલે આપણે એનો ઉપયોગ કરીએ. તો પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ. આ આપણે જો કાઢી નાખીએ લખીએ અહીં એ આ શ્રેણિક માટે અહીં લખીએ માટે વિધાન pn પછી ડબલ ડોટ કરીએ અને પછી લખીએ a રેઝ ટુ n ઇક્વલ ટુ આ શ્રેણી n બિલોંગ્સ ટુ n. આટલું આપણને આપેલ છે. આ આપેલ છે. હવે n ઇક્વલ ટુ 1 માટે p1 એ આપણે a p1 કયું બનશે a ની n ઘાત એટલે a ની 1 ઘાત ઇક્વલ ટુ આપણે અહીં n ની જગ્યાએ 1 મૂકવાનું છે 1 + 2 * 1 -4 * 1 1 - 2 * 1 અને આનું સાદુરૂપ આપો
તો 1 + 2 × 1 એટલે 2 એકા 2 + 1 એટલે 3, 4 એકા 4 એટલે -4, આ 1 એમનામ, 2 એકા 2, 1 - 2 એટલે -1, અને જે સત્ય છે. આમ P1 સત્ય છે. આને કહીએ નંબર 1. P1 સત્ય છે. આ આપણને આપેલો શ્રેણિક A છે એટલે A1 ની 1 ઘાત એટલે A બરાબર આપણને આપેલું છે. ઓકે, હવે n = k માટે P of k, n = k આપણે k લઈશું આમાં, તો A⁴k = શું બનશે જોઈએ અહીંયા, 1 + 2k -4k k 1 - 2k સત્ય ધારતા, અને આને નંબર આપીએ આપણે 2. આ સત્ય ધારી લીધું છે મેં, બરાબર છે. અને સત્ય ધારું છું ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ની કિંમત 1 કરતાં મોટી છે. 1 માટે તો સત્ય છે જ, એટલે તમારે જો બાજુમાં લખવું તો લખાય જ્યાં k > 2, k belongs to n, k belongs to n. k પ્રાકૃતિક સંખ્યા જ છે. અહીંયા n પ્રાકૃતિક સંખ્યા છે અને n ની કિંમત હું લઉં છું k, તો k પ્રાકૃતિક સંખ્યા ઓબ્વિયસલી થવાની છે, પણ k ની કિંમત 2 અને 2 કરતાં મોટી છે, k > = 2, કારણ કે 1 નથી. 1 માટે તો મેં સાબિત કરી દીધું છે. એટલે દરેક દાખલામાં આ લખવું જોઈએ, પણ સામાન્ય રીતે આપણે લખતા નથી. આપણે ખ્યાલ જ છે કે k ની કિંમત 1 કરતાં મોટી જ છે. ઓકે, હવે આપણે જઈએ k + 1 માટે. n = k + 1 માટે P of k + 1 આ શું બનશે, તો A⁴k + 1, અને આગળના દાખલામાં કહ્યું એ જ રીતે આને હું લખીશ A⁴k × A, બરાબર. અને A⁴k એટલે ઉપરનો શ્રેણિક હું અહીં મૂકી દઉં, તો 1 + 2k -4k k 1 - 2k, અને અહીંયા લખું A, તો A શ્રેણિક આપણો કયો છે, તો કે 3 - 4 1 -1. અને હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે, અને આ બંનેનો ગુણાકાર કરીએ અને આપણે જે ગુણનફળ મળે એ કેવું મળશે એ આપણે જોવું પડશે. કે અહીંયા k ની જગ્યાએ k + 1 મૂકું છું, તો અહીં k ની જગ્યાએ k + 1 મૂકવાનું છે. અહીંયા k + 1, અહીંયા k + 1 અને અહીંયા k + 1. તો આમાં જ્યાં k દેખાય ત્યાં આપણે k + 1 દેખાવો જોઈએ. એટલે આનું ગુણનફળ આપણે લઈએ, કેવું આવશે તે = પહેલી આર પહેલો સ્તંભ એટલે 3 જે છે એ આ બંને સાથે ગુણાશે, એટલે 3 + 6k, આને હું આની સાથે ગુણું અને આને આની સાથે ગુણું એટલે -4k. તો પહેલું પદ આ થશે, પહેલી હાર પહેલો સ્તંભ. હવે પહેલી હાર બીજો સ્તંભ, તો -4 આ બે સાથે ગુણાશે એટલે -4 -4 * 8k અને નેગેટિવ પોઝિટિવ એટલે +4k આવું બનશે. ઓકે, ફરીથી ચેક કરો. -4 આ બંને સાથે મલ્ટીપ્લાય કરો એટલે -4 -8k અને નેગેટિવ પોઝિટિવ એટલે 4k અહીંયા આવશે. હવે આ k છે બીજી આ અને પેલો સ્તંભ લઉં તો 3k અને આને હું આની સાથે ગુણું એટલે આ બંને એક સાથે ગુણાશે એટલે +1 - 2k. ચાલો મિત્રો, હવે આપણે આ ઘટક જોઈએ. તો બીજી હાર અને બીજો સ્તંભનો ગુણાકાર કરીએ તો -4k સાથે ગુણાશે એટલે -4k અને -1 આ બંને સાથે ગુણાશે એટલે -1 સાથે ગુણાય તો -1 અને આ -1 -2k સાથે ગુણાય એટલે +2k આવું થશે, બરાબર. અને હવે આનું આપણે સાદુરૂપ અહીં બાજુમાં આપણે આપીએ તો આ શું થશે, 3 + 2k 3 + 2k આ શું બનશે, -4 -4k -4 અહીંયા શું થશે, 3k - 2k એટલે k + 1 થશે, અને અહીંયા થશે -1 અને આ -4k ને 2k એટલે -2k, તો -1 -2k આ રીતનું આપણને પરિણામ મળશે. અને જુઓ મિત્રો, આ પરિણામ આપણું જોઈતું હતું એવું આવ્યું છે. જુઓ આપણે અહીં શું જોઈએ કે a ની k + 1 ઘાત જોઈએ, તો અહીં k + 1 મૂકો અને પછી સાદુરૂપ આપો તમે k + 1 મૂકીને, તો એ 3 + 2k બને છે. આ 1 ને આ 3 છે ને એને લખો 1 + 2k અને પછી 1 એમને રહેવા દો અને 2 + 2k માંથી 2 કોમન કાઢી લઈએ તો 2 * k + 1 આવશે. તો હું એક સ્ટેપ ફરીથી લખું છું, બરાબર છે.
તો આ ઇક્વલ ટુ ની નીચે હું અહીંયા ઇક્વલ ટુ લખું છું, આ ઇક્વલ ટુ અહીં નીચે લખવું જોઈએ એ હું અહીંયા લખું છું, અને એને હું આ રીતે લખું છું. 3 ના હું બે ભાગ પાડું છું, 1 પ્લસ 2 પ્લસ 2 કે એમાંથી હું 2 કોમન કાઢી લઉં છું એટલે k પ્લસ 1 આવું થયું. અને આ જે છે એમાંથી હું નેગેટિવ 4 કોમન કાઢી લઉં છું તો ત્યાં વધશે k પ્લસ 1 અને અહીંયા k પ્લસ 1 છે જ. અને આમાંથી મારે શું કોમન કાઢવાનું થશે, અહીંયા k પ્લસ 1 મારે બનાવવું છે એટલે આ નેગેટિવ 1 માઇનસ 2k છે એટલે હું આને આ રીતે લખું 1 માઇનસ 2k પ્લસ 1 આ રીતે. તો આનું સાદુરૂપ આપું તો આ બનવું જોઈએ. તો નેગેટિવ 2k તો છે જ, આ નેગેટિવ 2 અહીંયા આવશે તો નેગેટિવ 2 પ્લસ 1 એટલે નેગેટિવ 1 થઈ જશે. એટલે આ જે પરિણામ આવ્યું એ પરિણામ મારે જોતું હતું એવું પરિણામ આવ્યું કહેવાય. એની જગ્યાએ હું k પ્લસ 1 મૂકું તો અહીંયા k પ્લસ 1, અહીંયા k પ્લસ 1, તો અહીંયા k પ્લસ 1 છે. હજી નેગેટિવ 4 પછી એની જગ્યાએ k પ્લસ 1 છે, આ એની જગ્યાએ k પ્લસ 1 છે, અને આ એની જગ્યાએ અહીં k પ્લસ 1 છે. તો આને હું પરિણામ નંબર 3 આપું છું અને જે મારે જોતું હતું એવું પરિણામ મળે છે. આમ પરિણામ 1, 2 અને 3 પરથી 1, 2 અને 3 પરથી ગ ના સિદ્ધાંત મુજબ વિધાન pn પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે અથવા તો સત્ય છે. સાચું છે લખો, સત્ય છે લખો, બરાબર. ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 12 માં કદાચ તમને મિત્રો આશ્ચર્ય થશે કે પેલા 3 દાખલા પછી સીધો જ 12માં ઉપર કેવી રીતે કૂદકો, આ ક્વોન્ટમ કૂદકો ક્યાંથી આવ્યો? પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર પેલા 3 દાખલા ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવાના અને છેલ્લે આ જ સ્વાધ્યાયમાં 12મો દાખલો ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનો છે. એટલે એક કન્સેપ્ટ કન્ટિન્યુઅસલી આપણો જળવાઈ રહે એટલા માટે મેં સીધો 12મો દાખલો લીધો છે. જો મિત્રો, અહીંયા આગળ પણ આપણને બે ગણ આપ્યા, અહીંયા પણ આપણને બે શ્રેણિકો આપ્યા છે અને બંને શ્રેણિકની કક્ષા સમાન છે. તો સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિકો માટે AB અને BA થાય છે. સામાન્ય રીતે જરૂરી નથી કે AB અને BA સરખા હોય, પણ સરખા થાય એવી પોસિબિલિટી થાય એવા આપણે A અને B શ્રેણિક પસંદ કરવાના. અને આવું થતું હોય તો ગ ના સિદ્ધાંતથી સાબિત કરો કે AB ની n ઘાત ઇક્વલ ટુ B ની n ઘાત a. આમાં પણ ક્રમનો નિયમ લેવાય. અને વધુમાં સાબિત કરો કે AB ની કૌંસની ઉપર n ઘાત લઈએ તો a ની n ઘાત b ની n ઘાત થાય. તો અહીંયા બે પરિણામો આપણે સાબિત કરવાના છે. એટલે પ્રશ્ન એક જ છે પણ આપણને એક જ પ્રશ્નમાં બે પ્રશ્નોની સાબિતી પૂછી છે. પહેલા આ સાબિત કરો અને પછી આ સાબિત કરો. ઓકે, તો જોઈએ મિત્રો આપણે સાબિતી. અહીંયા આપણે પ્રશ્નને જવાબ સ્વરૂપે લખવા માટે સીધું આમાંથી આપણે નહીં લઈએ પણ આમાંથી થોડી થોડી વસ્તુનો ઉપયોગ કરશું. તો આપણે એનો આન્સર આપીએ અહીંયા આગળ. અહીં A અને B સમાન કક્ષા વાળા ચોરસ શ્રેણિકો માટે AB ઇક્વલ ટુ BA થાય છે તથા વિધાન PN, આપણે PN વિધાન લઈશું. કયું? આ આપણે સાબિત કરવું છે તે AB ની n ઘાત ઇક્વલ ટુ B ની n ઘાત a પ્રત્યેક n બિલોંગ્સ ટુ n છે. અને આ વિધાન PN આપણે સાબિત કરવાનું છે. આ પરિણામનો આપણે ઉપયોગ કરીશું અને આ વિધાન આપણે સાબિત કરવાનું છે. તો હવે n ઇક્વલ ટુ 1 માટે આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. એટલે n ઇક્વલ ટુ 1 માટે P1 માં ડાબા આપણને શું મળશે? AB ની 1 ઘાત એટલે AB, અને જબા આપણને કેટલી મળશે? તો કે B ની 1 ઘાત એટલે BA. પરંતુ AB ઇક્વલ ટુ BA આપેલ છે પ્રશ્નમાં. જુઓ તમે, અહીંયા AB ઇક્વલ ટુ BA આપણને આપેલું છે
અને AB = BA હોવાથી P1 માં ડાબા અને જબા બે સરખા છે, તેથી P1 માં ડાબા બરાબર જબા છે અને તેથી P1 સત્ય છે. અને આને હું નંબર આપીશ 1. P1 સત્ય છે. તો ગણના સિદ્ધાંતનું પહેલું કામ આપણું પૂરું થઈ ગયું. હવે આપણે બીજું લઈએ n = k માટે. હવે n = k માટે P of k a b ની k ઘાત = b ની k ઘાત એ સત્ય ધારતા. આને કહીએ પરિણામ નંબર 2. અને આપણે n = k+1 માટે સાબિત કરીએ. તો હવે n = k+1 માટે P of k+1 આ શું બનશે? તો આમાં આપણે જોઈએ, આપણે અહીં વિધાન આ લીધું હતું ab k+1. આ ab ની k ઘાત એ આપણે ધાર્યું હતું, તો એની ડાબી બાજુ આ છે અને આનું સાદુરૂપ આપતા આપતા આપણે આ લઈ આવવાનું છે. બરાબર? એટલે આને હું લખીશ ab ની k ઘાત અને b, આવું લખીશું. એટલે એક જ પદ હતું એટલે હું બ્રેકેટ રાખીશ, ab ની k ઘાત * b, આવું હું લખીશ. આધાર સરખા, ઘાતનો સરવાળો, એટલે b ની k ઘાત અને b ની 1 ઘાત, એટલે બેયનો સરવાળો કરો તો આપણને મળી જાય. અને અહીંયા આપણે જૂથના નિયમનો ઉપયોગ કરીશું. એટલે કારણ લખશું, શ્રેણિકની અંદર જૂથનો નિયમ સાચો છે. ab ની k ઘાત અને આ b, કારણ જૂથનો નિયમ આ આપણે વાપરવાની જરૂર પડશે. અને ab ની k ઘાત એના માટે શું થાય? ab ની k ઘાત તો b ની k ઘાત * a, આવું લખાય. તો એ આપણે અહીંયા એનો ઉપયોગ કરીએ તો અહીંયા આપણે ધારણા કરી તેના મુજબ b ની k ઘાત a અને b, આવું લખાય. કારણ 2 પરથી આપણે જે ધારણા કરીએ એના પરથી. ફરી પાછું હું જૂથનો નિયમ અહીંયા વાપરીશ, b ની k ઘાત ab. આ કૌંસ તો હું આ બાજુ લઉં છું. બરાબર? એટલે ફરીથી હું લખીશ કારણ જૂથનો નિયમ. અને હવે ab = શું આપ્યું છે? આપણે પ્રશ્નમાં આપ્યું છે ab = ba. એટલે અહીંયા હું પાછું મૂકીશ કે b ની k ઘાત ba, b ની k ઘાત ba. કારણ આપણે લખશું પક્ષ મતલબ રકમમાં આપેલું છે તે. ફરી પાછું હું આમાં જૂથનો નિયમ વાપરીશ, b ની k ઘાત b * a. એટલે પાછું હું લખું છું જૂથનો નિયમ. અને હવે b ની k ઘાત અને b ની 1 ઘાત, એટલે અહીંયા ઘાતનો સરવાળો, તો b ની k+1 ઘાત a. તો જુઓ તમે, a b ની k+1 ઘાત હતું એના ક્રમ ઉલટાઈ ગયા. અને આની અંદર આપણે જૂથનો નિયમ, ધારણા, ફરી જૂથનો નિયમ, ફરી પક્ષ, ફરી જૂથનો નિયમ, એટલે ઘણી બધું ફેરવતું જવું. પણ a * b ની k+1 ઘાત = b * k+1 ઘાત * a, આ સાબિત થયું. એટલે આને આપણે પરિણામ નંબર આપીએ 3. અને પછી લખીએ આપણે અહીંયા આગળ, આમ પરિણામ 1, 2 અને 3 પરથી ગ ના સિદ્ધાંત મુજબ વિધાન Pn પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. અને આ પ્રશ્ન આપણો અહીંયા પૂરો થયો. ઓકે, હજુ આપણે સાબિત કરવાનું છે આ a b ની n ઘાત = a ની n ઘાત b ની n ઘાત, અને આ જ રીતે સાબિત કરવાનું છે. તો જોઈએ આપણે આની સાબિત. તો મિત્રો આપણે આ પરિણામને સાબિત કરવું છે, ને આ પરિણામ સાબિત કરવાનું છે ત્યારે આપણને શું આપ્યું છે જોવાનું છે. ચોરસ સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક AB માટે AB = BA, આ એક પરિણામ અને આ પરિણામ પણ આપ્યું છે. આપણે લખ્યું છે વધુમાં સાબિત કરો, એટલે કે આ બંને પરિણામનો ઉપયોગ કરીને આપણે આને સાબિત કરવાનું છે. ઓકે, તો પ્રશ્નને આપણે જવાબ સ્વરૂપે લખીશું. અહીંયા આગળ આન્સર હું આપું છું. અહીં સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિકો A અને B માટે
અહીંયા હું લખીશ એ બી ઇક્વલ ટુ બી એ, આને હું કહીશ નંબર 1, અને એ બી ની એન ઘાત ઇક્વલ ટુ બી ની એન ઘાત એ, આને હું કહીશ નંબર 2 આપેલ છે. તથા વિધાન પીએન, જો અહીં મારે વિધાન શબ્દ હું આગળ ન લખું તો ચાલે, આ પીએન લખ્યો એનો મતલબ જ થાય છે વિધાન પીએન. પછી અહીં 2 ટપકા કરીશ વિધાનને ઓળખાવા. એ બી ની એન ઘાત ઇક્વલ ટુ એ ની એન ઘાત બી ની એન ઘાત, પ્રત્યેક n બિલોંગ્સ ટુ n છે, આ વિધાન છે. અને આ ઉપરનું જે આપ્યું છે ચોરસ સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક AB માટે આ 1 અને 2, અને આ વિધાન અને આ બંનેનો ઉપયોગ કરીને આ વિધાન આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો ચાલો n ઇક્વલ ટુ 1 માટે P1 માં ડાબા બરાબર શું બનશે? P1 માં ડાબી બાજુ અહીંયા n ઇક્વલ ટુ 1 લઉં છું એટલે P1 અને એની આ ડાબી બાજુ ને આ જમણી બાજુ, તો એ બી ના કાઉન્સ ઉપર 1 ઘાત એટલે એને AB જ કહેવાય. તથા જબા આપણને કેટલી થશે? તો કે a ની 1 ઘાત b ની 1 ઘાત, આ ડેશ નથી હો, ઘાત છે. n ની જગ્યાએ હું 1 મૂકું છું, b ની જગ્યાએ 1, તો a ની 1 ઘાત એટલે a અને b ની 1 ઘાત એટલે b, તો ab. તો તમે જોઈ શકો છો ab ઇક્વલ ટુ ab, આમાં કોઈ ફરક પડતો નથી. આમ P1 માં ડાબા બરાબર જબા, અને તેથી P1 સત્ય છે, આને કહીએ નંબર 1. ઓકે, હવે n ઇક્વલ ટુ k માટે P ઓફ k એને લખીએ આપણે, તો કે a b ની k ઘાત ઇક્વલ ટુ a ની k ઘાત b ની k ઘાત, આને કહીએ નંબર 2 સત્ય ધારતા. અહીં લખીએ પેલા સત્ય ધારતા, આને નંબર આપણે કહીએ 2. આ બીજું પરિણામ આપણે સત્ય ધારીએ. અને હવે n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે આપણે સાબિત કરીએ. તો n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે જ્યારે હું લઈશ તો એ પરિણામ શું બનશે? તો n ની જગ્યાએ k પ્લસ 1 લીધું એટલે a b ની k પ્લસ 1 ઘાત, પછી અહીંયા આવશે a ની k પ્લસ 1 ઘાત અને b ની k પ્લસ 1 ઘાત, તો આપણને સાબિત થયું કહેવાય. બરાબર. હવે n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે p ઓફ k પ્લસ 1, અને એમાં હું અહીંયા લખીશ a b ની k પ્લસ 1 ઘાત. બરાબર. મતલબ શું થશે? a b એની k ઘાત ઇન્ટુ ab, કારણ કે આધાર સરખા એટલે ઘાતનો સરવાળો એ લખી શકાય. બરાબર. અને ધારણામાં આપણી જે અહીંયા હતું પરિણામ નંબર 2 માં ab ની k ઘાત આપણે ધારી હતી, તો ab ની k ઘાતનું જે ધારણાનું મૂલ્ય હતું એની જમણી બાજુ મૂકીએ અહીંયા, તો a ની k ઘાત b ની k ઘાત અને પછી આ ab એમનો. અહીં કારણ લખવાનું, કારણ 2 પરથી 2 પરથી. ઓકે, હવે આની અંદર મારે ફરીથી જૂથનો નિયમ વાપરવાનો છે, એટલે અહીંયા જે કાઉન્સ છે એને હું કાઉન્સ છૂટા પાડું છું. a ની k ઘાત અહીંયા લખું છું, b ની k ઘાત a અને આ b એકલો, અહીંયા જૂથ વાપરું છું મેં, જૂથનો નિયમ. બરાબર છે. શ્રેણિકની અંદર જૂથનો નિયમ સાચો છે એટલે એ વાપરી શકાય. અને b ની k ઘાત ઇન્ટુ a એ આપણે આગળના પરિણામની અંદર લઈએ, b ની k ઘાત ઇન્ટુ a, તો આની જગ્યાએ હું લખી a b ની k ઘાત, આ હોય તો આ લખાય ને આ હોય તો આ લખાય, એટલે અહીંયા હું આ બેના ક્રમ બદલીશ, તો એ શું લખાશે? a રેઝ ટુ k a b ની k ઘાત b, આવું લખાય. કારણ પક્ષ અહીંયા હું શું વાપરીશ? પક્ષ, કારણ કે આપણે પ્રશ્નની અંદર આપ્યું હતું. અને ફરીથી હું પાછું જૂથનો નિયમ વાપરીશ, તો આને લખાય a ની k ઘાત a, આ એક બ્રેકેટ, આ a આની સાથે આવે ને આની સાથે જાય, તો b ની k ઘાત b, કારણ જૂથનો નિયમ. અને હવે અહીંયા આધાર સરખા એટલે ઘાતનો સરવાળો, એટલે એને લખો a ની k પ્લસ 1 ઘાત, અને અહીંયા b માં આધાર સરખા તો ઘાતનો સરવાળો લખો b ની k પ્લસ 1. તો a b ની k પ્લસ 1 ઘાત, અહીંયા k પ્લસ 1, તો અહીંયા k પ્લસ 1 k પ્લસ 1 આપણને મળ્યું. આને કહીએ પરિણામ નંબર 3. અને પછી આ બાજુ લખીએ કન્ક્લુઝન આપણે. આમ પરિણામ
1, 2 અને 3 પરથી ગ ના સિદ્ધાંત મુજબ વિધાન Pn પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. અને આ વિધાન Pn એટલે કયું એ આપણે ઉપર વ્યાખ્યાયિત કર્યું. તો આ રીતે દરેક દાખલાના અંતે કન્ક્લુઝન લખવું પડે, કારણ કે ગ નો સિદ્ધાંત આપણે વાપરીએ છીએ તો સિદ્ધાંત છે P1 સત્ય હોય, P ઓફ k સત્ય ધારતા P ઓફ k + 1 સત્ય સાબિત થાય, અને એ કન્ક્લુઝનના અંતે આપણે કહીએ કે ગ ના સિદ્ધાંતથી આ પરિણામ સાબિત થયું છે. તો આ રીતે મિત્રો આપણે આજે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી 5 પ્રશ્નોની ચર્ચા કરી. ખૂબ જ રસપ્રદ ચર્ચા છે. JEE ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ કામનું છે અને બોર્ડ માટે તો ખરું જ. તો આ ચર્ચા વિશે તમે થોડુંક ચિંતન મનન કરજો. તરત કદાચ ન પણ આવડે તો નિરાશ ન થજો, અને જો આ ચર્ચા તમને ગમી હોય તો અવશ્ય લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, અને જો આ ચેનલમાં તમે નવા હોય અથવા વારંવાર વિડીયો જોતા હોય છતાં પણ હજુ સબસ્ક્રાઇબ ન થયું હોય, બેલ આઇકન ન દબાયું તો અવશ્ય આ પ્રક્રિયા પૂરી કરજો, કારણ કે આ પ્રક્રિયાથી તમને તરત જ નવા અપલોડેડ વિડીયોની નોટિફિકેશન મળશે, અને એ નોટિફિકેશન મળવાથી તમારો અભ્યાસક્રમ રાબેતા મુજબ ચાલશે. તો આટલી પ્રક્રિયા અવશ્ય પૂરી કરજો. હા મિત્રો, ઉપરાંત આજના વિડીયોની અંદર જે કંઈ આપણે ચર્ચાઓ કરી છે, જે કંઈ પ્રશ્નોની સાબિતી આપી છે, આ તમામ પ્રશ્નોની આ બોર્ડની પ્રિન્ટ આવતીકાલે તમને ટેલિગ્રામ ગ્રુપ ઉપર મૂકવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને નોટ્સ બનાવવામાં અગવડતા પડતી હોય, નોટ્સની જરૂર પડતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્ય જોડાઈ જજો, જેથી કરીને આ બધી જ નોટ્સ તમને મળે. તો એ નોટ્સ PDF ફાઇલ સ્વરૂપે હોવાથી તમને નોટ્સ લખવામાં મદદરૂપ થાય. એનાથી એક બીજો પણ ફાયદો થશે મિત્રો, તમને કંઈ પણ પ્રશ્ન હશે, નહીં સમજાતું હોય તો તમે જો એની અંદર મેસેજ છોડી દેશો તો નેક્સ્ટ વિડીયોની અંદર એ તમારા પ્રશ્નનું સોલ્યુશન કરવામાં આવશે. ઓકે મિત્રો, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.